નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે। ટેરિફને હથિયાર બનાવતા દેશોને સીતારમણની મોટી ચેતવણી આપવામાં આવી। રેલવે મુસાફરોને મોટો ઝટકો, ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ, સરકારે આપી માહિતી। અમદાવાદની હોટલમાં યુવક યુવતીનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ, યુવકનું મોત, યુવતીની હાલત ગંભીર। રશિયા અંગે નાટોના ભડકાઉ નિવેદનથી ભડક્યા પુતિન, હવે કહ્યું કે અમારાથી કોઈ ખતરો નહીં, યુક્રેને પણ આપી ધમકી। ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ રદ, લખનૌમાં ગાઢ ધુમ્મસના કારણે લેવાયો મોટો નિર્ણય। મેસી વણતારાના હાથીના બચ્ચા માણેકલાલ સાથે ફૂટબોલર રમ્યો, વર્લ્ડ સ્ટાર ફૂટબોલર માટે બની યાદગાર ક્ષણ। ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે મોટી કાર્યવાહી, ડીજીપીની તમામ જિલ્લાને એસપીને સૂચના આપવામાં આવી। કંગાળ પાકિસ્તાન હવે પાણી માટે વલખા મારશે, ભારત બાદ હવે તાલિબાન સરકારે લીધો મોટો નિર્ણય। ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી, ખેડૂતે દેવું ચૂકવવા વેચી દીધી કિડની અને વ્યાજખોરે 1 લાખના બદલે 74 લાખ રૂપિયા વસૂલ્યા। ઓલા ઉબેરને ટક્કર આપતી દેશી સર્વિસ, અચાનક ભાડા વધારાથી છુટકારો અપાવવા આપશે ભારત ટેક્સી એપ। બાંગ્લાદેશને લઈને ભારત સરકારની મોટી કાર્યવાહી, ઢાકામાં ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ। ખુશ ખબર આવી, હવે નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવશે, હવે યોજનામાં 80% સુધી પૈસા ઉપાડી શકશો। પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર, કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ થયા। 1 જાન્યુઆરીથી સીએનજી અને પીએનજીના ભાવ ઘટશે, નવી ટેરિફ સિસ્ટમના કારણે સામાન્ય લોકોને થઈ શકે છે મોટો ફાયદો। ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય, 7 ગરીબ દેશોના નાગરિકો માટે અમેરિકામાં નો એન્ટ્રી। અફઘાનમાં 1.7 કરોડ લોકો ભૂખની ગંભીર સમસ્યાથી પીડિત, ભૂખનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 30 લાખ વધારે। પ્રધાનમંત્રી મોદીને મળ્યું વધુ એક સન્માન, ઇથોપિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રેટ ઓનર નિશાન એનાયત। કાર ડિપ્લોમેસી હવે નવો ટ્રેન્ડ, જોર્ડનના પ્રિન્સ બાદ હવે ઇથોપિયાના વડાપ્રધાને પ્રધાનમંત્રી મોદી માટે ચલાવી કાર। બ્રાઝિલમાં તોફાની પવનો ફૂંકાતા પત્તાના મહેલની માફક પડ્યું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, 7 માળ જેટલી ઊંચી હતી પ્રતિમા। આમ આદમી પાર્ટીના લોકો જાણી જોઈને પ્રદૂષણ વધારી રહ્યા છે, પર્યાવરણ મંત્રી શિરસાનો આક્ષેપ। ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં કામ કરવાની શાનદાર તક, વગર પરીક્ષાએ મળશે નોકરી। પુતિનની દિલ્હી મુલાકાત બાદ હવે અમેરિકાની શાન ઠેકાણે આવી, ટ્રમ્પે કર્યા પ્રધાનમંત્રી મોદીના વખાણ। રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ આવ્યા, હવે 10 કલાક પહેલા વેઇટિંગ RAC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે। લોકતંત્રના મંદિરમાં સ્વાગત મારા માટે સન્માનની વાત છે, ઇથોપિયાની સંસદમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન। નુકસાન છતાં વળતરની વંચિત ખેડૂતો પ્રાંત કલેક્ટર કચેરીએ દોડી આવ્યા, કમોસમી વરસાદના વળતરમાં ભેદભાવના આક્ષેપ સાથે આગડોલના ખેડૂતો મેદાને। તુવેરના વેચાણ માટે ખેડૂતો 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે। છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરની અછત, યુરિયા માટે ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા થયા મજબૂર। ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા, ટેકાના ભાવે તુવેરની ખરીદી અંગે સરકારનો મહત્વનો નિર્ણય। ઇથોપિયામાં શાકાહારી ગાલા ડિનર બાદ સર્જાયા અદ્ભુત દ્રશ્યો, ત્યાંના પ્રધાનમંત્રીએ ભીડમાંથી રાજકોટના હર્ષ કોઠારીને બોલાવી પ્રધાનમંત્રી મોદી સાથે ભેટો કરાયો। અંબાજીના પાલડિયા ગામ પહોંચ્યા તૈતર વચાવા, કહ્યું કે અમારા લોકોને હેરાન કરવામાં આવશે તો ગાંધીનગરનો રસ્તો પકડશે। હુડાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો, 7000 ભાજપ કાર્યકર્તાઓના રાજીનામાની ચીમકાથી સરકાર બેકફૂટ પર। પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત। ભાજપમાં ગઢમાં ગાબડું પડ્યું, સુરતમાં કેસરીઓ મૂકી અનેક કાર્યકરોએ પકડ્યો ઝાડુ અને ઈસુદાન ગઢવીનું મિશન ગુજરાત તેજ। ચૈતર વસાવા પાડલિયા ગામે પહોંચ્યા, 15 દિવસમાં આદિવાસી સમાજની ફરજિયાત બાદ દાખલ નહીં કરાય તો તંત્રને આપી ચીમકી। આજથી અમદાવાદ શહેરની શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે, અફવા કે ભય ના ફેલાય તેની તાકેદારી રાખવા સૂચના આપવામાં આવી। ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર, તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે 22 ડિસેમ્બરથી શરૂ થશે ઓનલાઈન નોંધણી।
ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર એમ્બરગ્રીસ સાથે ઝડપાઈ ટોળકી. ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. વક્ફ હવે અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જ સમકક્ષ અને સંપત્તિ વિવાદમાં કોર્ટ ફી ભરવી ફરજિયાત. વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન. ક્વોરન્ટાઇન કરવામાં આવશે. એકને ગોળ અને બીજાને ખોળ. સરકારે છોટાઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીમાં માપદંડ અલગ અલગ રાખતા થયો વિરોધ. 4 દિવસ જ બાકી છે. ભારતીય સેનાના ઇન્ટર્નશીપ પ્રોગ્રામ અરજી માટે 75,000 રૂપિયા કમાવાની સોનેરી તક. દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત. આ લોકોના ખાતામાં 10,000 રૂપિયા આવશે. પીયુસી નહીં હોય તો પેટ્રોલ નહીં મળે. શ્રમિકોને 10,000ની સહાય. અને દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા. અમદાવાદના ડમ્પરનો કહેર. ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું. મનરેગાનું જી રામજી નામ બદલવામાં જ પ્રજાના 1,000 કરોડનો ધુમાડો કરી નાખશે સરકાર. પ્રજા દ્વારા હાલ એવા મળ્યા અહેવાલ. ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચનો આતંકી કોમામાંથી બહાર આવતા ધરપકડ કરવામાં આવી. આતંકી પિતાનું મોત. આરોપી નવીદ પોલીસની ગોળી વાગતા કોમામાં ગયો હતો. 2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન. 2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની સંસદમાં જાહેરાત. લોકસભામાં ઈ સિગારેટ પીતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદનો વિડીયો વાયરલ. ભાજપ નેતા અનુરાગ ઠાકુર ભડક્યા. 2-3 થી વધુ બ્લાસ્ટ થશે તો જાગશે સરકાર. હવે શું? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટમાં લાલ ગુમ થઈ. ઇન્ડિગો અને જીજીસીએની કાઢી જાટકણી. જવાબથી સંસદીય સમિતિ સંતુષ્ટ નહીં અને 15 દિવસ બાદ ફરી બેઠક યોજાશે. ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8,702 કરોડ ટોલ ટેક્સનું ઉઘરાણું. નિર્માણ ખર્ચ કરતાં વધુ વસૂલી કરવામાં આવી. જાપાનમાં ઐતિહાસિક ઘટના બની. પ્રજાએ સરકાર સામે જ કર્યો કેસ. કહ્યું કે અમારા જીવ જોખમમાં મૂક્યા. 11 વર્ષમાં 28 એવોર્ડ. વિશ્વના સૌથી વધુ સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્ર મોદી. મહેસાણાના કડીમાં ચોંકાવનારી ઘટના સામે આવી. બિલ્ડરે આખું ગામ વેચી નાખ્યું. શાળા અને મંદિરને પણ ના છોડ્યા. દેવગઢ બારિયાના પાલિકામાં ઐતિહાસિક ચુકાદો. કોર્ટના હુકમથી ધર્મેશ કલાલ ફરીથી પ્રમુખ પદે ચૂંટાયા. ગાઝામાં ઇઝરાયેલનો સાથ આપશે પાકિસ્તાની સેના. કે તે ટ્રમ્પના ટ્રેપમાં ફસાયો પાકિસ્તાની સેનાધ્યક્ષ મુનીર. કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આંકડા જાહેર કર્યા. યમુના એક્સપ્રેસ વેમાં મોતનો આંકડો 18 થયો. 10 કપાયેલા માથા. થેલીમાં નાના નાના ટુકડા ભરી હોસ્પિટલે લવાયા. અમદાવાદની ભયાનક ઘટના સામે આવી. એક્ટિવા પર થઈ રહેલા ડમ્પરે ટક્કર મારી અને ટાયર નીચે મહિલાનું માથું કચડાઈ ગયું. ભસ્માસુરને આશીર્વાદ આપશે તો આવું જ થશે. કાશીના મંદિરોને નોટિસ મળતા શંકરાચાર્ય લાલ ગુમ થયા. આજે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ. દેશ છોડવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ. કંગાળ પાકિસ્તાન હવે પાણી માટે વલખા મારશે. ભારત બાદ હવે તાલિબાન સરકારે લીધો મોટો નિર્ણય. સરકારી યોજનાઓનો લાભ વિલંબ વગર સીધો લાભાર્થીને મળે તેવી સુદૃઢ વ્યવસ્થા ગોઠવવામાં મુખ્યમંત્રીની સૂચના જાહેર કરવામાં આવી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.